કે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવાનો હોય ને તે આજે મમ્મી તમને જણાવવાના છે. પાકી કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાના છે, કારણ કે લોકો બધા ગોટલાને ફેંકી દે છે, તો આપણે એને યુઝ કરવાનો છે. કે આ રીતે એમ કે એની અંદર બધું જ વિટામિન મળી જાય છે અને પેલામાં બાફેલામાં નીકળી જાય છે. ઓકે, એટલે આ રીત પણ સરસ છે એમ. હવે આપણે આને મમ્મી શું કરવાનું હોય છે? હવે આપણે એને થોડોક એ ઘી નાખીને આપણે મુખવાસ બનાવીશું. तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जकास. केम छो, कैसे हो? आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. તમે બી મસ્ત રહ્યો ને મોજમાં રહ્યો. તો મમ્મીએ કીધેલું હતું આગલા વિડીયોમાં, જે તમે કેરીના ફળવાળો વિડીયો જોયો હશે, કે આ ગોટલાનું શું કરવું ને જે કેરી બધી ખાધી ને તે ગોટલાને સંગ્રહ કરવાનું મમ્મીએ કીધેલું હતું. ખબર છે તમને? તો બસ તો પછી એ ગોટલાનું શું ઉપયોગ કરવાના હોય, કે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવાનો હોય ને તે આજે મમ્મી તમને જણાવવાના છે. કે ગોટલાને શું ઉપયોગ કરવાનો હોય. જે કેરીનો ગોટલો હોય બધા ફેંકી દેતા હોય છે, પણ મમ્મીએ બધા જ એને સાચવીને રાખેલા છે. અને જો તમે પણ નથી ફેંક્યા તો તમે પણ ટ્રાય કરો, અને ફેંકી દીધલા તો બીજા વર્ષે જ્યારે કેરી તમે ખાશો ને તો એ ગોટલાને ફેંકશો નહીં, ને એ ગોટલાની સંગ્રહ કરજો. ને ગોટલાનું શું કરવાનું છે તે મને બી નથી ખબર ને તમને બી નથી ખબર. તો ચાલો તો આપણે મમ્મી પાસે જઈએ ને આપણે મમ્મીને બધી વસ્તુ ડિટેલમાં આપણે સમજીએ. લેટ્સ ગો. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પાકી કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાના છે, કારણ કે લોકો બધા ગોટલાને ફેંકી દે છે, તો આપણે એને યુઝ કરવાનો છે. ને ગોટલામાં આજે ભરપૂર માત્રામાં એને ગુણકારી હોય છે. જે કેરી ખાઈએ છીએ તેના કરતાં વધારે ગોટલાનો ગુણકાર વધારે હોય છે. વિટામિન મળે છે, કાઢેલું પચવે છે, બધું જ એની અંદર મળે છે. આપણે ને તેને આપણે કચરામાં નાખી દઈએ છીએ. તો આજે એને 3 રીત હું બતાવવાની છું. એટલે કે એનું શું બનાવવાના છો? એ તો આજે એને આપણે મુખવાસ બનાવવાના છે. ઓ, એટલે મુખવાસ બનાવવાની ભાઈ 3 રીત છે. તો ચાલો આપણે પહેલી રીત જોઈએ. જો આ 2 દિવસના ગોટલા આપણે ભેગા કરેલા છે, એટલે જેને સુકવવાની કંટાળો આવતો હોય તો આ 2 દિવસના ગોટલાને પણ આપણે મુખવાસ બનાવી શકીએ છીએ. તો જોઈ શકો છો તમે, આ અમે 2 દિવસના ભેગા કરેલા તાજા ગોટલા છે. એને 2 પાણીથી આપણે આવી રીતના ધોઈ લેવાના હોય છે. એટલે પહેલી રીત ચાલુ થઈ ગઈ છે. પહેલી રીતમાં 2 દિવસના ગોટલા હોય તેનું આપણે યુઝ કરવાનો છે. ધોઈ કરવાના 2 વાર બરાબર, હે ને મમ્મી? જો આ બરાબર આપણે એને ધોઈ લીધા છે. હવે એને આપણે આવા કુકરની અંદર નાખી દેવાના છે. જોઈ શકો છો તમે. ઓકે, કુકરમાં આપણે મૂકી દેવાના. એટલે કે શું કરવાનું? બાફવાના છે? એને બાફવાના છે આપણે. ઓ ભાઈ, બાફવાનું પ્રોસેસ છે ભાઈ. એની અંદર આપણે પાણી આટલા ડૂબે ત્યાં સુધી પાણી આપણે એને નાખી દેવાનું છે. બધા ડૂબી ગયા છે. એની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરીશું. ઓકે, નમક બોલતે હિન્દી में और गुजराती में મીઠું. એટલે અંદર એમાં મીઠું પચે છે, પચી જાય અંદર. હવે આપણે એને ગેસ પર એને મૂકવાનું હોય છે, પણ એને મીડિયમ ગેસ આપણે રાખવાનો હોય છે. બહુ ફૂલ ગેસ રાખવાનો નથી, મીડિયમ બસ આટલો મીડિયમ ગેસે આપણે એને 8 સીટી આપણે પાડી લેવાની હોય છે. કેટલી સીટી ભાઈ પાછા બોલો? 7-8 સીટી પાડે, જલ્દી વાગી જાય તો 7-8 સીટીમાં થઈ જાય છે. ઓકે, 7 કાં તો 8 સીટી પાડવાની ને થઈ જાય. એ પહેલે સીટી પાડીએ, કેટલી સીટી પાડીએ તે પણ તમને કહેશું. ને ની સીટી પડતી હોય ને તો એને 10 કે 15 મિનિટ સુધી રહેવા દેવાનું. 10 મિનિટ ચાલશે, તાજા ગોટલા છે એટલે. ઓકે, 10 મિનિટ નહીં પડે તો ચાલો. તો હવે એ બધું પ્રોસેસ થઈ જાય એટલે તમને પાછા મળીએ. હવે આવી ચાળણી લેવાની હોય છે. 7-8 સીટી પાડી દીધી ને તેની અંદર આપણે આવી રીતના ચાળી લેવાના છે. ઓકે, બધા જ આ આપણા 2 દિવસ આની અંદર આપણે ઠંડુ પાણી નહીં ઉમેરવાનું, નહીં તો આપણા બફાયેલા હોય તેઓ કાચા થઈ જાય. એટલે એને થોડી વાર એમ જ 5 મિનિટ સુધી પંખા નીચે ચાલે ઠંડુ કરવાનું, પછી આપણે એને ફોડીશું. ઓકે, પાણી બધું કાઢી લાગ્યું, જોઈ શકો છો તમે ગોટલાનું. પછી એક કોટન વાળો કટકો આવે ને તેની અંદર વિટાઈ કરવાના આપણે, એટલે આપણે નોચી લાવે એટલે પાણી આખું ચૂસી લઈએ એમ. પછી એને ફોડવાના હોય છે. તો જોઈ લો ભાઈ, ફોડવા માટે આપણે ડસ્ટરનો યુઝ કરીએ છીએ. આવા ડસ્ટર, ખાંડરી ડસ્ટર હોય તે લેવાનો હોય છે. એવી રીતે આપણે બધા જ ફોડીને મસ્ત રીતે અંદરની ગોટલી આપણે કાઢી લેશું. મેઇન હવે આપણે ગોટલાની અંદર ગોટલી જોઈ દઉં ભાઈ, આ લેવું
બફાઈ ગયેલી છે એકદમ મસ્ત રીતે. તો જોઈ શકો છો તમે. તો આપણે ગોટલીમાંથી નાનલી આપણે જે કાઢવાની હતી આ જોઈ લો. તો ગોટલી કાઢી નાખેલી છે. હવે એને પાણીમાં થોડી બોળાવા દેવાની 2-3 મિનિટ. પછી એને શું કરવાનું મમ્મી? એને પછી એને આસાનીથી આ બધા એના છોટલા નીકળી જશે. ઓકે, જોઈ શકો છો. ઓહો, બધા છોટલા આપણે અંદરથી કાઢી નાખવાના ઠંડા પાણીમાંથી જ. ગોટલી કાઢી દીધી, ગોટલાને એકદમ મસ્ત રીતે ઠંડા પાણીથી સાફ બી કરી દીધી, આગળના છોટલા બી કાઢી દીધા. તો હવે આપણે એને છીણવાની છે, બરાબર? આ રીતે અમે છીણીએ છીએ કારણ કે અમને આ રીતે વધારે ભાવે છે, એટલે અમે આ રીતે છીણીને બનાવીએ. તમારે બનાવી હોય તો સુપારીના ટુકડા જેવું હોય એ પણ કટિંગ કરી દેવા, તે ચપ્પુથી કટિંગ કરીને તમારે નાના તે પણ રીત થાય છે ને આ રીત પણ છે. તમારે જે યોગ્ય લાગે તે કરવાની, બરાબર? તો જોઈ શકો છો મિત્રો, આપણે એને પંખામાં સુકાડી. તો હવે એને આપણે તાપમાં સુકાવવાની છે ને મમ્મીએ મસ્ત રીતે ટુકડા કરી દીધા છે જે છીણીથી. તો એને હવે આપણે કેટલા કલાક મમ્મી સુકાવવાની? વધારે તાપ હોય તો 1 કલાકમાં 1 દિવસમાં સુકાઈ જાય. તો જોઈ શકો છો ને નહીં ઓછો તાપ હોય તો 2 દિવસ સુકાવવાની. તો હવે આપણે સુકાવીશું ત્યારે આપણે બધું સાથે મળીશું. આ બીજી રીત તમને બતાવીશ. તેના આ 10 દિવસના આપણે ગોટલા સૂકવેલા છે તડકામાં. ઓકે, ને જે પહેલા જોયા હતા પહેલી રીતમાં તે આપણા હતા 2 દિવસ વાળા ને આ છે 10 દિવસ વાળા. તેને પણ આ રીતે કુકરમાં નાખી દેવાના છે. એટલે કે બાફવા માટે જ મમ્મી? હા, એ પણ પેલી રીતની જેમ બાફવા માટે એને પણ નાખી લેવાના છે. અને એની અંદર પણ આપણે પાણી આટલું ડૂબે એટલું પાણી આપણે એને નાખવાનું હોય છે. જોઈ શકો છો તમે. હવે આપણે એને મીઠું નાખવાનું હોય છે. ઓકે, એટલે મીઠું કેટલું નાખવાનું? થોડુંક જ? આ 1-2 ચમચી આપણે મીઠું નાખી દેવાનું. એટલે એક ગોટલા હિસાબે નાખવાનું. ગોટલા વધારે હોય તો થોડુંક વધારે નાખવાનું. પછી આપણે એને પાછું મૂકી દેવાનું બાફવા માટે. આપણે આવા 10-15 મિનિટ બાફવા મૂકી દેવાનું, જે પહેલી રીત હતી તે પ્રમાણે. તો આ બીજી રીતમાં પણ આપણે પાણીથી કાઢ્યું એને ઠંડા પડાવ્યા પછી સેમ પ્રોસેસ કે અંદરની ગોટલી આપણે કરવાની છે ને પછી પાછી એને છીણવાની છે. એ જ પ્રોસેસ આપણે આમાં પણ કરીશું. જોઈ લો, આ મમ્મીએ કાઢેલી છે. હવે એને પાણીથી ધોવાની ને છોટલા કરાવવાના, હે ને? પાણીમાં બોળે એટલે તરત જ આ ચોટલા નીકળી જાય. જે આપણી ગોટલી હતી તે કાઢીને આવી રીતના એક બાઉલમાં કરી નાખીને પાણી નાખવાનું ને અંદર ઠંડા પાણીથી થોડુંક મીઠું નાખીને એને થોડીક વાર આપણે એને પલાળી મૂકશું. એટલે કાળા જે પાણી હોય તે પણ નીકળી જાય અને જે ઉપરની આ છોલ હોય તે નીકળી જાય. થોડીક વાર બોળાવા દે એટલે સારી રીતે આવી રીતના નીકળી જાય છે. જોઈ શકો છો. ને પછી એ બધું કાઢીને મમ્મી શું કરવાનું? જોયું, આવી રીતના થોડીક વાર બોળાવા દે એટલે બધી નીકળી જ જાય. ઓકે, જોઈ શકો છો તમે. ને મમ્મી પછીની રીત શું છે? પછી શું કરવાનું? પછી એને છીણી લેવાની અને પછી પંખામાં આપણે સુકાવા દેવાની. 3 કલાક આપણે સુકાવા દેવાની. જો એટલે જે પહેલી રીતમાં હતું તેવી રીતે આવું નીકળી જાય છે. આ આપણે બીજો નંબર લીધેલી ને બીજી રીતમાં તેને આપણે એને પેલી છીણીથી પાયરા બનાવવા. તો એને સુકાવા મૂકી. તો હવે તાપમાં એને સુકાવા મૂકીશું. જેટલો વધારે તાપ પડશે તો 1 દિવસ ને ઓછો હોય તો. ને આનાથી આપણે મમ્મીએ પાડેલું છે, જોઈ લો. ચાલો, તો હવે આપણે સુકાવીને મળીશું. ચાલો મિત્રો, હવે આપણે ત્રીજી રીત જોઈએ. તેના માટે આવી જારી શેકવાની જારી હોય છે તે જોઈએ. તો એને આપણે ગેસ ચાલુ કરીને આ રીતે ઓકે મૂકી દેવાનું. આ શેકેલા જે ગોટલા હોય છે તાપમાં સૂકવેલા આપણે કેટલા દિવસના મમ્મી? આ 10-1 દિવસના સૂકવેલા હોય છે. તાજા બી એટલે તમે જે બીજી રીત જોઈ ને તે જ ગોટલા છે, તે જ ગોટલા લીધેલા છે. મતલબ કે સમજી ગયા કે એમાં જે યુઝ કરલા ને તે તમારે બાફવા વગર કરવા હોય તો તમે આ રીતે પણ કરી શકો. એકદમ મીડિયમ રાખવાનો ગેસ અને એને એકદમ રીતે કાળા થાય એ પ્રમાણે શેકવાના એને બરાબર રીતે. ને થોડા પલટીઓ માર્યા કરવાના થોડા સમયમાં, હે ને? આવી રીતના આપણે એને પલટાવ્યા કરવું પડે. ઓકે, એટલે જે બાફવાનો ઝંઝટ કરવી નહીં હોય તો આ રીતે પણ થઈ શકે એમ. કારણ કે આ રીતે એમ કે એની અંદર બધું જ વિટામિન મળી જાય છે અને પેલામાં બાફેલામાં નીકળી જાય છે. ઓકે, એટલે આ રીત પણ સરસ છે એમ. એટલે આપણે આ રીતે પણ આપણે બનાવીએ છીએ અને પેલી રીતે પણ બનાવીએ છીએ. બનાવે છે. પણ બંનેને આ રીતે શેકવાના હોય છે
ને બધાની છેલ્લી પ્રોસેસ તો સરખી જ છે એમ. ઓકે, એટલે એનું રિઝલ્ટ સેમ જ આવશે, પણ ખાલી અંદર જે પ્રક્રિયા છે તે અલગ અલગ છે. જોઈ શકો છો તમે, આ શેકાઈ ગયા છે. તો હવે આપણે એને અંદરની ગોટલીને કાઢવાની હોય છે, પણ એના પહેલા થોડીક વાર એને ઠંડા પડવા દેવાના. ગઈ ને તે નીચે રાખવાનો ને આ ઉપરના ભાગને એ કરવાનો હોય ને પછી એની અંદર આવી રીતના દસ્તો મારવાનો. સુકાવી દીધા. હવે આપણે ગોટલી કાઢીશું. ગોટલી કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આસાનીથી નીકળી જાય છે. જોઈ શકો છો તમે, થઈ ગઈ આપણી ગોટલી તૈયાર. એકદમ મસ્ત રીતે શેકાઈ ગઈ છે. તો એવી રીતે બધાની જ ગોટલી આપણે કાઢીશું. તો આપણે બધી જ એ ગોટલીની અંદરથી બીજી એક ગોટલી કાઢી દીધી. તો હવે મમ્મી શું કરવાનું હોય? હવે એને આવી રીતના દૂધી ગાજરનો હલવો ને એ બનાવે તેવી છીણી લેવાની છે ને તેની હાથે પછી આવી રીતના આપણે એને ખમણી કરી લેવાની છે. ઓકે, જોઈ શકો છો તમે. એટલે આપણે બધી જ કેરીના જે ગોટલી હતી તેની અંદરની બીજી ગોટલી કાઢીને તેને આવી રીતે આપણે છીણી કાઢીએ. બરાબર? તો આપણે એકદમ મસ્ત રીતે છીણી કાઢેલી છે. તો હવે આપણે મમ્મી હવે આનું શું કરવાનું? અને આપણે પંખામાં 3-4 કલાક આપણે સુકવશું. પછી એને બીજા દિવસે આપણે તડકામાં સરસ રીતે સુકાઈ દેવાની. એટલે કે હમણાં 3-4 કલાક સુકાયું પછી આપણે ધાબા પર મૂકી દઈશું. હા, ને એ ધાબા પર કેટલા કલાક રાખવાની? એ તો આપણે ખબર પડી જ જાય કે આજે સુકાઈ ગઈ છે તો લઈ લેવાની. 1-2 દિવસમાં તો સુકાઈ જાય. આ ત્રીજી રીતમાં જે આપણે સૂકવેલા ને ગોટલા તેનો મુખવાસનું બનાવેલું તે શેકેલી હતી તેનો છે શેકેલા ગોટલાનું. તો હવે એને પણ આપણે સુકા મૂકીશું. ને જોઈ શકો છો તમે બધું જ સુકા વધારે તાપ હોય તો 1 દિવસની તો 2 દિવસ તપાવવાનું. તો આ બધું ને આપણે મુખવાસ બનાવવાનો છે. તો ચાલો તો હવે બીજા દિવસમાં મળીએ. The next day. જોઈ શકો છો મિત્રો, તો આપણા દિવસ થઈ ગયો છે સમાપ્ત. એક દિવસ ને આપણી થઈ ગઈ છે જે ગોટલી આપણે સુકાવા કાઢેલી હતી તે ને મસ્ત રીતે સુકાઈ ગઈ છે. જોઈ શકો છો તમે. જો સરસ રીતે આ ભાંગી જાય એટલે સરસ રીતે સુકાઈ ગયેલી ગણાય છે. ને આ આપણે પહેલી રીત જે બતાવેલી તેમાં આપણે આ 2 દિવસના ગોટલા સૂકવેલા વગરનાની છીણ. ઓકે, પછી આપણે 10 દિવસે આપણે જે ગોટલાને સૂકવા તેની પછી ચિપ્સ કુકરમાં બાફેલા તે છે ને પેલા શેકેલાની રીત કરેલી ને 15 દિવસની ગોટલાની શેક્યા પછી એને. તો હવે આપણે આને મમ્મી શું કરવાનું હોય છે? હવે આપણે એને થોડોક એ ઘી નાખીને આપણે મુખવાસ બનાવીશું. ચાલો તો હવે આપણે એ પણ જોઈ લઈએ. આવી કઢાઈ લેવાની છે, એની અંદર આપણે ઘી નાખવાનું છે. તો જેમ જે હિસાબે તમારે. અમે થોડોક જ બનાવવાના છે એટલે અમે તમે પણ છે ને 1 મહિનો ચાલે એવી રીતે બનાવજો, પછી પાછું એને સ્ટોર કરી દેજો, પછી પાછું બનાવજો. હે ને મમ્મી? હા, વધારે બનાવવાનું નહીં, થોડુંક જ 1 મહિના બનાવવાનું. જો આપણે આ રીતે બધું છે પણ આપણે થોડુંક જ બનાવવાનું હોય છે, કારણ કે વધારે બનાવે તો આપણું કોઠાનું થઈ જાય છે, કરવાસ મારે. એટલે જેટલું આપણે 3 મહિના સુધીનું બનાવાય એટલું આપણે બનાવવાનું હોય છે. તો 2 ચમચી ઘી નાખી દીધું છે મમ્મીએ. તો ગેસ પણ ચાલુ થઈ ગયો છે. થોડું સ્ટોર કરીને થોડું બનાવવાનું ને બીજું બધું સ્ટોર કરીને બનાવવા કરવાનું. પણ આમાં કેવું હોય છે ખબર? આ વસ્તુ બધાને બહુ ભાવે નહીં, કે મારા જેવા હોય તેને થોડુંક ભાવે નહીં, કેમ કે કરવું લાગે કાં તો સ્વાદ નહીં હોય. તો મમ્મી છે ને નેક્સ્ટ વિડીયોમાં આનો મુખવાસ અલગ અલગ રીતે બનાવશે કે જેથી બધાને ભાવે. હે ને મમ્મી? હા, નેક્સ્ટ વિડીયો બનાવીશું. એટલે આ ખાલી નોર્મલ રીત છે. આ નોર્મલ છે પણ આજ તમને તેનો મુખવાસ હું અલગ રીતે 2 રીત બતાવીશ. એમાં નાના કે મોટા લોકો બધા જ ખાઈ શકે. ઓકે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો. હવે પછી શું કરવાનું મમ્મી? કઈ નહીં, હવે પછી એના મીઠું નાખવાનું. જેને મીઠું ગમતું હોય તો મીઠું, સિંધવાઈ મીઠું નાખે તો સિંધવાઈ, પણ આપણે સંચાર મીઠું રાખીએ છીએ, તેનાથી ટેસ્ટ વધારે સારો આવે છે એની અંદર. પણ આપણે થોડીક વાર 5-10 મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે. 5 મિનિટ આપણે અંદર ચાળવાનું થઈ ગયું છે. હવે આની અંદર આપણે મમ્મી રાખશે શું મમ્મી? સંચળ આવે ને તે એડ કરવાનું છે. સંચળો નાખીને ચાળવવાનું હોય છે 5 મિનિટ માટે. તો થઈ જાય ને પછી આપણે એને આ ડીશમાં કાઢીશું ઠંડુ પાડવા માટે, પછી ડબ્બામાં ભરવાનું હોય છે. તો જોઈ શકો છો ઠંડો થઈ ગયો છે. તો હવે પછી શું કરવાનું મમ્મી?
આવા ડબ્બો હોય છે, કાચની હોય તો પણ ચાલે, પ્લાસ્ટિકની હોય તો પણ ચાલે. તેની અંદર આપણે સ્ટોર કરી દેવાનું ઓકે 1 મહિના સુધીનો. થઈ ગયો છે આપણો મુખવાસ તૈયાર. તો તમને હવે અહીંયા લગીને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નેક્સ્ટ વિડીયોમાં અમે શાની પર હશે? તે આપણે આનો જ મુખવાસ આપણે જે પેલી બધી બધા બચેલા છે ને મુખવાસ, આ જોઈ શકો છો તમે. તેનો જ આપણે અલગ અલગ મુખવાસ બનાવશે મમ્મી. તેનો વિડીયો અમે શૂટ કરવાના છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચાલો મિત્રો.